તો શરૂઆત કરતાં પહેલાં આપણે એ શીખી લઈએ કે કોઈ પણ ક્રિયાપદ હોય તેનો વાક્યમાં કેટલી રીતે ઉપયોગ થયેલો હોય છે, તેનો વાક્યમાં કેટલી રીતે પ્રયોગ થયેલો હોય છે. અને જો તમને આટલી ખબર પડી જાય તો તમારા માટે અંગ્રેજી શીખવું એકદમ સરળ બની જશે, કારણ કે અંગ્રેજી ભાષામાં ક્રિયાપદ મુખ્ય છે. અને એટલા માટે જ અહીંયા આપણે 3 ક્રિયાપદની સરખામણી કરીશું, એક ટુ ગો ક્રિયાપદ, ટુ બી ક્રિયાપદ અને ટુ હેવ ક્રિયાપદ, જેથી કરીને તમને ખબર પડશે કે એક સામાન્ય ક્રિયાપદથી ટુ બી ક્રિયાપદ કેટલું અલગ પડે છે, ટુ બી ક્રિયાપદના કેટલા અલગ અલગ રૂપ થાય છે. અને આટલું શીખી લીધા પછી તમને ટુ બી ક્રિયાપદ વિશે કોઈ પણ જાતનું કંઈ પણ કન્ફ્યુઝન નહીં રહે. તો ચાલો જોઈએ. તો સૌથી પહેલાં જુઓ, બેઝ ફોર્મ એટલે કે મૂળ રૂપ. કોઈ પણ ક્રિયાપદ હોય તેનું મૂળ રૂપ શું હશે? તો તમને ખબર જ હશે, કોઈ પણ ક્રિયાપદ હોય તેનું મૂળ રૂપ તે ક્રિયાપદ પોતે જ હોય છે. જેમ કે ટુ ગો છે, ગો એટલે જવું થાય, તો તેનું મૂળ રૂપ શું થશે? તો તેનું મૂળ રૂપ ગો જ થશે. તો હવે ટુ બી ક્રિયાપદ જુઓ, તેનું મૂળ રૂપ શું થશે? તો તેનું બી જ થશે. બી એટલે થવું, હોવું અથવા તો બનવું. અને ટુ હેવનું મૂળ રૂપ શું થશે? હેવ જ થાય. અને હેવનું ગુજરાતી શું થાય? સબ્જેક્ટ પાસે હોવું, જેમ કે મારી પાસે મોબાઈલ છે, અથવા તો સબ્જેક્ટે કોઈ કામ કર્યું છે, જેમ કે હું ગયો છું. જે આગળનો વિષય છે, જ્યારે આપણે સિમ્પલ સેન્ટેન્સ અને ટેન્સના સેન્ટેન્સ જોઈશું ત્યારે હેવના અલગ અલગ ઉપયોગ વિશે શીખીશું. હવે જુઓ, તો કોઈ પણ ક્રિયાપદ હોય તેનું વર્તમાનકાળનું રૂપ શું થશે? અને વર્તમાનકાળના રૂપને આપણે V1 તરીકે ઓળખીએ છીએ. તો ટુ ગોનું વર્તમાનનું રૂપ શું થશે? તો મૂળ રૂપ જ થાય ગો, અથવા તો એને ES લાગેલું હશે. તો હવે આ ES ક્યારે લાગે તે આગળનો વિષય છે, જ્યારે આપણે ટેન્સ શીખીશું ત્યારે હું તમને શીખવાડીશ. અત્યારે ફક્ત તમારે એટલું જ શીખવાનું છે કે ગો ક્રિયાપદનું વર્તમાનનું આવું રૂપ થાય. હવે જુઓ, ટુ બી ક્રિયાપદના વર્તમાનકાળના રૂપ શું થાય છે? તો જુઓ, ટુ બીના વર્તમાનકાળના રૂપ થાય છે એમ ઇઝ આર. અને એટલા માટે જ આપણને કન્ફ્યુઝ કરે છે, કારણ કે આપણને એટલી જ ખબર છે કે કોઈ પણ ક્રિયાપદ હોય તેનું વર્તમાનકાળમાં શું રૂપ થાય? તો જે ક્રિયાપદ હોય તે જ થશે. પરંતુ ટુ બીના કેસમાં એવું નથી. ટુ બીના વર્તમાનકાળના રૂપ અલગ છે, અને એટલા માટે જ આપણને કન્ફ્યુઝન કરે છે. પરંતુ આશા રાખું કે હવે તમે શીખી લીધું છે એટલે તમને કન્ફ્યુઝન નહીં કરે. અને આ એક ટુ બી ક્રિયાપદ વિશે હકીકત છે, અને હકીકત હંમેશા સ્વીકારવાની જ હોય. એટલે આપણે યાદ રાખીશું કે ટુ બીના વર્તમાનકાળના રૂપ એમ ઇઝ આર થાય છે. તો હવે ટુ હેવના વર્તમાનના રૂપ જોઈએ. તો હેવનું વર્તમાનનું રૂપ શું થાય છે? તો કે હેવ ક્રિયાપદનું વર્તમાનનું રૂપ એક ક્રિયાપદ પોતે એટલે કે હેવ થાય છે, અને એક બીજું રૂપ છે જે હેજ છે, અને જે આપણને કન્ફ્યુઝ કરે છે. પરંતુ હવે કન્ફ્યુઝ નહીં કરે. તો ટુ હેવ ક્રિયાપદના વર્તમાનકાળમાં 2 રૂપ થાય છે, એક હેવ પોતે અને એક હેઝ. તો હવે આપણે ભૂતકાળના રૂપ વિશે જોઈશું, જેને આપણે V2 તરીકે પણ ઓળખીએ છીએ. તો ટુ ગો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શું થશે? વેન્ટ કે ગયો. તો આમાં તમને કંઈ પણ કન્ફ્યુઝન નહીં હોય. પરંતુ ટુ બી ક્રિયાપદના ભૂતકાળના રૂપ શું થશે? તો જુઓ, ટુ બી ક્રિયાપદના ભૂતકાળના રૂપ વોઝ અને વર, જેને વેર અથવા તો વર વંચાય છે. તો તેનું ગુજરાતી શું થાય છે? હતું, હતો, હતા, હતી. વાક્યમાં જે પ્રમાણે સબ્જેક્ટ આપેલો હશે એ પ્રમાણે આપણે એનું ગુજરાતી કરીશું. તો આ એક હકીકત છે જેને આપણે સ્વીકારવાની છે કે બી ક્રિયાપદના ભૂતકાળના રૂપ શું થશે? તો કે વોઝ અને વર. આપણે યાદ રાખી લેવાનું છે, જેથી કરીને આગળ આપણને કંઈ પણ કન્ફ્યુઝન ન થાય. તો હેવ ક્રિયાપદના ભૂતકાળના રૂપ શું થશે? તો હેવ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હેડ થશે. સબ્જેક્ટ પાસે હતું, અથવા તો સબ્જેક્ટે કોઈ કામ કર્યું હતું, જે હું તમને આગળ શીખવાડીશ. તો હવે આપણે પાસ્ટ પાર્ટિસિપલ વિશે શીખીશું, જેને ગુજરાતીમાં ભૂતકૃદંત કહેવાય, અને આપણે એને V3 તરીકે પણ ઓળખીએ છીએ. તો ગો ક્રિયાપદનું V3નું રૂપ શું થશે? આ તમને ખબર જ હશે, ગો, વેન્ટ અને ગોન. તો આમાં કંઈ કન્ફ્યુઝન નહીં રહે. પરંતુ ટુ બી ક્રિયાપદનું V3નું રૂપ શું થશે? જુઓ તો બીન. તો બી ક્રિયાપદનું ત્રીજું રૂપ શું થશે? બીન. અને આ જ આપણને સૌથી વધારે કન્ફ્યુઝન કરે છે, કારણ કે વર્તમાન કાળમાં એમ ઇઝ આર થાય, ભૂતકાળમાં વોઝ વેર થાય, અને V3 બીન થશે. તો હવે તમને સમજાયું હશે કે બી ક્રિયાપદનું બીન કેવી રીતે આવે છે. તો હવે આપણે હેવનું ત્રીજું રૂપ શું થાય એ જોઈએ. તો હેવનું ત્રીજું રૂપ શું થશે? તો હેવનું ત્રીજું રૂપ હેડ થશે. આગળ આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃદંત વિશે શીખીશું. વર્તમાન કૃદંત એટલે શું? વર્તમાન કૃદંત એટલે બીજું કાંઈ નહીં, પણ ક્રિયાપદને જ્યારે આપણે ING લગાડીને તેને આપણે વર્તમાન કૃદંત તરીકે ઓળખીશું. તો કોઈ પણ ક્રિયાપદને આપણે ING લગાડીએ છીએ, આ તમને માહિતી હશે જ તે. તો જ્યારે ગો ક્રિયાપદને ING લાગે તો ત્યારે તેનું શું રૂપ થઈ જાય? ગોઈંગ.
અને આ તમને કદાચ ખબર હશે કે ચાલુ કાળમાં વપરાય તો તેનું ગુજરાતી આવું થઈ જઈ રહ્યા હોવું, પણ ગુજરાતી આપણે વાક્યમાં સબ્જેક્ટ કયો આપેલો છે હંમેશા તેના આધારે જ કરીશું. અત્યારે ફક્ત તમારે એ જ શીખવાનું છે કે ક્રિયાપદ કેટલી રીતે ઉપયોગ થાય છે. તો ગોને જ્યારે આઈએનજી લાગે એટલે ગોનું શું થાય? ગોઈંગ. એવી જ રીતે ટુ બી ક્રિયાપદને જ્યારે આઈએનજી લાગે એટલે શું થશે? બીઈંગ. પરંતુ બીઈંગના ઘણા બધા ઉપયોગ છે, કારણ કે આપણે આગળ શીખ્યા હતા કે બી ક્રિયાપદ હેલ્પિંગ વર્બ તરીકે પણ ઉપયોગ થાય છે અને મુખ્ય ક્રિયાપદ તરીકે પણ ઉપયોગ થાય છે. અને આ બીઈંગનો ઉપયોગ ક્યાં થાય છે તે કદાચ તમને ખબર હશે. આપણે પેસિવ વોઇસમાં તેનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે આપણે પેસિવ વોઇસ શીખીશું ત્યારે હું તમને શીખવાડીશ. તો હેવ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કયું થશે? તો હેવ ક્રિયાપદનું આઈએનજી વાળું હેવિંગ થશે. તો હેવિંગ પણ વપરાય છે, પરંતુ તેનો ઉપયોગ ઓછો થાય છે. જે વાક્યમાં જ્યારે આવશે ત્યારે આપણે શીખીશું. તો હવે આપણે પરફેક્ટ પાર્ટિસિપલ જોઈશું. પરફેક્ટ પાર્ટિસિપલ એટલે શું? તો કે હેવ અથવા તો બી ક્રિયાપદ સાથે ત્રીજું રૂપ આવેલું છે. તો આ હેવનું ક્રિયાપદ એની સાથે ત્રીજું રૂપ આવેલું છે. તેનું ગુજરાતી શું થાય છે? સબ્જેક્ટ એક કામ કર્યા પછી બીજું કામ શરૂ કરે છે. જે જ્યારે વાક્યમાં આવશે ત્યારે હું તમને શીખવાડીશ. અને આ એક એડવાન્સ ઇંગ્લિશનો ટોપિક છે, જે આપણે જ્યારે એડવાન્સ ઇંગ્લિશ ભણીશું ત્યારે હું તમને શીખવાડીશ. તો હવે આપણે ટુ બી ક્રિયાપદનું પરફેક્ટ પાર્ટિસિપલ શું થાય તે જોઈશું. તો ટુ બી ક્રિયાપદનું પરફેક્ટ પાર્ટિસિપલ શું થાય? તો બીઈંગ પ્લસ V3. અને આના વિશે તમને માહિતી હશે. જ્યારે આપણે પેસિવ વોઇસ શીખીશું ત્યારે હું તમને આ શીખવાડીશ. તો ટુ હેવનું પરફેક્ટ પાર્ટિસિપલ શું થશે? હેવિંગ બીન પ્લસ V3. જ્યારે વાક્યમાં આવશે ત્યારે હું તમને શીખવાડીશ. જ્યારે એક મુખ્ય વાક્ય આપેલું હશે અને તેમાં ઘણા બધા ક્લોઝ એટલે કે ગૌણ વાક્ય આપેલા હશે ત્યારે આ ફોર્મેશનનો ઉપયોગ થાય છે. અને જો તમે ન્યૂઝપેપર વાંચતા હોય તો તમે કદાચ આવું વાક્ય જોયું હશે કે ઘણા બધા વાક્ય આપેલા હોય, એનું અડધું પેસિવનું રૂપ આપેલું હશે, જેને ક્વાસી પેસિવ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અડધા વાક્યનું પેસિવ હોય. જ્યારે આવશે ત્યારે આપણે શીખીશું. આ બધા એડવાન્સ ઇંગ્લિશના ટોપિક ત્યારે આપણે શીખીશું. તો હવે જોઈએ, કોઈ પણ ક્રિયાપદ હોય તેનું ફ્યુચર ફોર્મ એટલે કે ભવિષ્યકાળનું રૂપ શું થાય છે? તો મેં તમને પહેલાં જ શીખવાડ્યું હતું કે ભવિષ્યકાળ દર્શાવવા માટે વિલ વપરાય છે અને વિલ સાથે હંમેશા મૂળ રૂપ આવશે. તો ટુ ગો ક્રિયાપદનું ભવિષ્યકાળનું રૂપ શું હશે? તો ટુ ગો ક્રિયાપદનું ભવિષ્યકાળનું વિલ સાથે શું વપરાય છે? મૂળ રૂપ. તો ટુ ગો ક્રિયાપદનું ભવિષ્યનું રૂપ શું થશે? વિલ ગો. એવી જ રીતે ટુ બી ક્રિયાપદનું ભવિષ્યકાળનું રૂપ શું થશે? હવે તમને ખબર પડી ગઈ હશે. શું થશે? વિલ બી. તો એવી જ રીતે ટુ હેવ ક્રિયાપદનું ભવિષ્યનું રૂપ શું થશે? વિલ હેવ. તો અહીંયા તમે જોયું ને, વિલ સાથે હંમેશા મૂળ રૂપ જ આવશે. વિલ ગો, વિલ બી અને વિલ હેવ. તો હવે આપણે ઇન્ફિનિટિવ વિશે જોઈશું. ઇન્ફિનિટિવ એટલે શું? ઇન્ફિનિટિવ એટલે ટુ વાળું ક્રિયાપદનું રૂપ. તો તમે જ્યારે વાંચતા હશો ક્યારેક તમે આવું વાક્ય જોયું હશે કે ક્રિયાપદને આગળ ટુ લગાડીને એનો સબ્જેક્ટ તરીકે ઉપયોગ થાય છે. તો જ્યારે આપણે ઇન્ફિનિટિવ ટોપિક ભણશું ત્યારે હું તમને આ શીખવાડીશ. તો અત્યારે ટુ ગોનું ઇન્ફિનિટિવનું રૂપ શું થશે? તો ટુ ગો. ટુ ગોનું ગુજરાતી શું થશે? જવું. તો જ્યારે ટુ લાગે ત્યારે કોઈ પણ ક્રિયાપદ નામમાં રૂપાંતર થાય છે, જે આપણે આગળ શીખીશું. આ એડવાન્સ ઇંગ્લિશનો ટોપિક છે. તો એવી જ રીતે ટુ બીનું ઇન્ફિનિટિવનું રૂપ શું હશે? તો ટુ બી જ હશે. અને ટુ હેવનું ઇન્ફિનિટિવનું રૂપ શું હશે? ટુ હેવ હશે. હવે આપણે જીરંડ વિશે જોઈશું. જીરંડ એટલે શું? તો કે કોઈ પણ ક્રિયાપદ હોય એને આપણે આઈએનજી લગાડી દઈએ એટલે એનું નામમાં રૂપાંતર થઈ જાય અને પછી તેનો સબ્જેક્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે તો તેને આપણે જીરંડ તરીકે ઓળખીશું. અને જ્યારે આપણે આ શીખીશું ત્યારે હું તમને શીખવાડીશ. તો ગો ક્રિયાપદનું જીરંડનું રૂપ શું થશે? તો એને આઈએનજી લગાડી દેવાનું એટલે ગોઈંગ. જેમ કે વોકિંગ ઇઝ બેસ્ટ એક્સરસાઇઝ. તો વોક ક્રિયાપદને આઈએનજી લગાડી દીધેલું છે ને, તો ગોને જ્યારે આઈએનજી લાગે એટલે ગોઈંગ થાય, એટલે એનું જીરંડનું ફોર્મ થાય. એવી જ રીતે બી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ શું થશે? તો બીઈંગ. બીઈંગ એટલે થવાનું. જ્યારે આપણે જીરંડ વિશે શીખીશું ત્યારે હું તમને શીખવાડીશ કે બીઈંગ વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય છે. અત્યારે ફક્ત તમારે જોવાનું જ છે. અને હેવનું એવી રીતે જીરંડનું રૂપ શું થશે? તો હેવનું જીરંડનું રૂપ હેવિંગ થશે. તો આ વિડીયોમાં ફક્ત તમારે એટલી જ માહિતી જ મેળવવાની છે કે કોઈ પણ ક્રિયાપદ હોય તે આટલા બધી રીતે ઉપયોગ થઈ શકે છે. અને હવે આશા રાખું છું કે તમને બી ક્રિયાપદનું બીન કેવી રીતે આવે, બીઈંગ કેવી રીતે આવે, એમિઝાર કેવી રીતે આવે, વોઝ વેર કેવી રીતે આવે એ બધા વિશે માહિતી મળી ગઈ હશે. અને આ એક હકીકત છે, તો હકીકતને આપણે હંમેશા સ્વીકારવાની જ હોય. તો આપણે એ યાદ રાખી લઈશું કે ટુ બી ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ શું થાય, એમિઝાર થાય, ભૂતકાળના શું રૂપ થાય અને ભવિષ્યકાળના શું રૂપ થાય.